પ્રશ્ન 1 વાતચીત 1 ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું? જવાબ: ઘર પાઠ વાંચતી વખતે મને અમારા ગામમાં રહેલા ઘરની યાદ આવી ગઈ. મારા પપ્પા કહે છે કે તે ઘર તેમના પપ્પા એટલે કે મારા દાદાએ બંધાવેલું હતું. તે ઘરમાં મારા પપ્પાના 5 ભાઈ બહેનના બધા પ્રસંગો થયા હતા. દર ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા જાઉં છું. મને ત્યાં રહેવાની ખૂબ મજા આવે છે. 2 પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી ક્યારે? જવાબ: પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ. લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે. ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે? ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી. મારા જીવતા સુધી આ મકાન ન વેચો. 3 તમારા ગામડે તમારું ઘર છે એના વિશે કહો. જવાબ: હા, મારા વતનમાં અમારું ઘર છે. તે અહીંના શહેરના ઘર કરતાં ખૂબ મોટું અને હવા ઉજાસવાળું છે. તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે. એના ફરતે થોરની કાંટાળી વાડ કરેલ છે. આંગણામાં 2 લીમડાના મોટા વૃક્ષો છે. ઓસરી પછી બેઠક ખંડ અને છેલ્લે પાછળની બાજુએ રસોડું છે. મેડા ઉપર 2 બીજા રૂમો છે જેમાં સૂવા માટેના ખાટલા, ગોદડા વગેરે છે. બંને રૂમની ઉપર નળિયાવાળા ઢળતા છાપરા છે. મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે. 4 તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો? જવાબ: મારા ગામડે આવું ઘર છે જેમાં મારા દાદા દાદી રહે છે. અમે બધા જ્યારે પણ કોઈ પ્રસંગ હોય, વેકેશન હોય ત્યારે ગામડે રહેવા જઈએ છીએ. અમે એ ઘરને સમયસર રંગરોગાન તથા રિપેરિંગ કરાવીને સુંદર રાખીએ છીએ. અમારા પરિવારના દરેક સદસ્યને તે ઘર ખૂબ ગમતું હોવાથી અમે તેને વેચવા વિશે કંઈ પણ વિચારતા નથી. 5 છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો કે કેમ? જવાબ: પાઠમાં છેલ્લે લેવાયેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે ઘર સાથે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનાઓ અભિન્ન રીતે જોડાયેલા હતા. બાની એ ભાવનાને દુઃખ ન પહોંચાડીને જ નિર્ણય લીધો. એ વારસદાર તરીકે પુત્રોને શોભે એવો હતો. પ્રશ્ન 2 ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો. ભાગ્યશ્રીએ એના પિતાના ગામડાનું છેક જૂનું જીર્ણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું.